અવાજ એવો આવવો જોઈએ ને કે જે અઠ્ઠે ગઠ્ઠે બેસી ગયા છે ને એમના સુધી પહોંચવો. બરાબર ને? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે કામ સુધી પહોંચ્યો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતો, પરંપરા, બંધારણ અને જે ગ્રંથો છે એનાથી વિપરીત જઈ અને અમુક જે બેટા હતા પણ હવે બાપ બની અને બાપને સલાહો આપી રહ્યા છે ને એવા લોકોને સાનમાં સમજાવી અને ફરીથી એ બાપના અંદરમાં આવે ને એ માટેનો આપણે જે આ પ્રયત્ન શરૂ કર્યો છે એની આપણે આછી રૂપરેખા આપું એ પહેલા સત્ય સિદ્ધાંત સમિતિની આ ધર્મ સભામાં ઉમરાળા સત્સંગ પરિવાર તરફથી આપેલા આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત તમામ હરિભક્તોને હું ખૂબ ખૂબ નમન કરું છું. મિત્રો, આપણા ઘરમાં બેસી ગયેલો સડો દૂર કરવા માટે આપણે જ બહાર આવવું પડશે. મને જે ચિંતા હતી એ ચિંતા છેલ્લા ઘણા સમયથી હતી. કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સહેજ પણ સડો ઘૂસે અને એના વિશે અલગ અલગ વાતો થાય ત્યારે એની સીધી અસર આપણી હિન્દુ સમાજની એકતા અને સનાતન ધર્મ ઉપર પડે છે. માટે થઈ અને તમારી આ જે ચિંતા છે, તમારી આ જે લાગણી છે એના સમર્થનમાં સનાતન ધર્મના સંતો પણ આવે એ માટેથી હું પ્રયત્ન કરી રહ્યો છું. અને એ માટે આપણે સૌ સાથે મળીને લડીશું અને જ્યાં જ્યાં મારી જરૂર પડશે ત્યાં હું આપ સૌની સાથે ઉભો રહીશ એની ખાતરી આપું છું. આની જે શરૂઆત કરવામાં આવી હતી એ આજથી લગભગ 2 વર્ષ પહેલા કરવામાં આવી હતી કે ભાઈ આપણે આ મૂળ પરંપરા સુધી અગર સંપ્રદાયને લાવવો હશે તો એના માટે કંઈક કરવું પડશે. ત્યારે અમે ફક્ત 5 જણ, અરજણભાઈ આપણે 5 જણ હતા, 5-7 જણ બોટાદમાં ભેગા થયા હતા અને આ ચિંતા એ વખતે અમે મૂકી હતી કે ભાઈ આપણે આના માટે શું કરીશું. અને વચ્ચે થોડો સમયગાળો એવો ગયો કે અમુક લોકો એવા અંદર ઘૂસી ગયા, એના હિસાબે આપણે થોડા ડિસ્ટર્બ થયા. પરંતુ ફરીથી પાછા આપણે મૂળ ટ્રેક ઉપર આવ્યા છીએ અને પ્રથમ આપણે સભા વડોદરામાં કરી, બીજી સભા આપણે હમણાં મુંબઈમાં કરી અને ત્રીજી સભા અત્યારે ઉમરાળાના આંગણે છે. અને આ જનવેદની જોઈ અને મને એવું ચોક્કસ લાગે છે કે સત્ય સિદ્ધાંત સમિતિ જે સંકલ્પો લઈ અને આવી છે ને એ પરિપૂર્ણ કરવામાં હવે આપણને કોઈ રસ્તે આવશે નહીં. આ બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયના જે ગ્રંથો છે એ બાબતે તો ઘણી બધી વાતો તમારી સમક્ષ મૂકી, પણ લડાઈની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પણ આપણે જાણવી જરૂરી છે. કેમ કે જો આપણને લડાઈ લડતા નહીં આવડે તો આપણે લડાઈ જીતી નહીં શકીએ. અને લડાઈ જીતવી આપણા માટે એટલા માટે જરૂરી છે કે વર્ષોથી તમે આજે અહીંયા લગભગ વડીલો બેઠા છે અને વર્ષોથી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પોતાનું તન મન અને ધન અર્પણ કરી સવારે સેવા પૂજા કરી અને પોતાનું કામ શરૂ કરે છે. ત્યારે જે અનિષ્ટો 25-30 વર્ષથી આ સંપ્રદાયમાં ઘૂસી ગયા છે અને એ લોકો જે બફાટ કરી રહ્યા છે અને બફાટના કારણે આમ સમાજમાં જે રોષ ઉભો થાય છે એનો ભોગ સીધે સીધા હરિભક્તો બને છે. બને છે નથી બનતા ભાઈ? સાથે સાથે એવા નમૂના જે લોકો અંદર ઘૂસી ગયા છે એવા 10-15 લોકો છાસવારે સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે કારણ વગરના વિવાદો ઉભા કરે છે. જેનાથી થાય છે શું? એક તો હરિભક્તોને નીચું તો જોવું જ પડે છે, પરંતુ આમાં જેમનો કોઈ વાંક નથી એવા ભગવાન સ્વામિનારાયણ ઉપર પણ છાંટા ઉડે છે. કેમ કે
સામે પક્ષે પણ એવા જ અબૂધ લોકો છે કે જે આવી વાતને પકડી અને સીધે સીધા એ લોકોને ટાર્ગેટ નથી કરતા, પણ સીધા ભગવાન સ્વામિનારાયણને ટાર્ગેટ કરે છે. માટે અમે એવું નક્કી કર્યું છે કે જેની ભૂલ હોય એને ટાર્ગેટ કરવામાં આવે, પણ ભગવાન સ્વામિનારાયણને ટાર્ગેટ કરવામાં ન આવે. અને એના માટે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે. અને આવા દુષ્ટો જે સંપ્રદાયમાં ઘૂસી ગયા છે એ લોકોને આપણે તગડી મૂકવા પડશે. આમાં કઈ વિનંતીઓથી ચાલવાનું નથી ભાઈ. અત્યારે કોઈ પણ કામ તમારે કરવું હોય, આજે આપણી સભામાં લગભગ 500 લોકો હાજર છે, પણ જો અહીંયા 25 લોકો હાજર હોય ને તો એનો પડઘો ત્યાં ન પડે. એટલે આપણે જો પડઘો પાડવો છે, આપણે કોઈના સાથે કઈ લઈ નથી લેવું, આપણે કોઈનું કઈ પડાવી નથી લેવું. તમે તો મોક્ષ માટે છે કે ભાઈ સ્ત્રી અને ધનનો ત્યાગ કરે એ સત્સંગી સાધુ, એ સાધુ આ બંને વસ્તુને લઈ બેઠા છે. હમણાં મને એક વડીલે એક ફોટો બતાવ્યો. એ ફોટો અત્યારે તો દેખાશે નહીં તમને, પણ સ્ત્રીનું જે ત્યાગ કરવાની વાત છે અને સત્સંગી જીવન એટલે કે મંદિરમાં ખાલી રહેવું અને ખાલી પોતે સૂઈ શકે એટલી જગ્યામાં રહેવું, એવા લોકો વિમાનમાં ફરી રહ્યા છે. જો આ તમને બતાવવા, સ્ત્રીઓ સાથે પાછા. આ જો આ ક્યાં લઈ જશે સંપ્રદાયને? અને આના માઠા પરિણામો કોને ભોગવવાના? તમારા જેવા ચુસ્ત હરિભક્તોને. માટે થઈને આવા લોકોને આપણે એક એક કરીને આ સંપ્રદાયમાંથી બહાર કાઢવા પડશે. હવે લડાઈની જે સવાલ, લડાઈ નથી, આ ધર્મ યુદ્ધ છે ભાઈ. તમે કોની સામે લડવાના છો? પોતાના જ છે સામે. પણ આપણી ફરજમાં શું આવે છે? આજે હું અહીંયા બેઠો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વામી બેઠો સાચું જ્ઞાન આપે, સંપ્રદાયની સારી વાત કરે, સનાતન ધર્મની સારી વાત કરે તો એને 100% તાળીઓથી વધાવવાનો હોય. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે એવા બકવાસ સ્વામીઓ કે જે લોકો સંપ્રદાયની પણ ઘોર ખોદી રહ્યા છે, સનાતન ધર્મની પણ ઘોર ખોદી રહ્યા છે, એવા લોકો જ્યારે બકવાસ વાતો કરે ને ત્યારે સામે બેઠેલા હરિભક્તો તાળીઓ પાડે છે. સાહેબ, બહુ દુઃખ થાય છે. હવે કમસે કમ હાથ ઊંચો કરીને એટલું કહો કે જ્યારે આવો બકવાસ કોઈ કરી રહ્યું છે ને ત્યારે અમે ઊભો થઈને એને સવાલ કરીશું કે ભાઈ આવું ભગવાન સ્વામિનારાયણે ક્યાંય નથી કીધું. આ વાત સાથે તમે સંમત છો? તો હાથ ઊંચો કરીને કહો કે આજ પછી જ્યારે પણ હું કોઈ સભામાં જાઉં અને ત્યારે શિક્ષાપત્રીથી વિપરીત, દેશ વિભાગના લેખથી વિપરીત, વચનામૃતથી વિપરીત કે સત્સંગી જીવનથી વિપરીત જો કોઈ સ્વામી વ્યાસપીઠ ઉપરથી બોલશે તો ભલે હું એની ઉપર વગર કારણનો હુમલો નહીં કરું કે એને કઈ નહીં બોલું, પણ એને પ્રેમથી ચોક્કસ જય સ્વામિનારાયણ એટલું તો પૂછીશ કે ભાઈ તમે આ જે બોલો છો એ આપણા શાસ્ત્રના કયા લેખમાં લખ્યું છે એ પણ અમને જણાવો. આટલું કહેશો ને? મારી ચિંતા ફક્ત એટલી છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મનો એક ભાગ છે. આપણી હિન્દુ એકતા ટકી રહે એ માટે આપણે સૌએ સાથે મળીને ચાલવું જરૂરી છે. પણ અમુક લોકો જે પોતાની દુકાનો ચલાવે છે, જેમને સંપ્રદાયની મૂળ ભાવના સાથે કશું લેવા દેવા, એમને ખાલી એમની દુકાન ચલાવી છે, એવા લોકો કેન પ્રકારે એમનો જ્યારે પણ વારો આવે ત્યારે કંઈક ને કંઈક વિવાદ ઉભા કરે છે. એટલે આવા લોકોને કાઢવું એ હિન્દુ હિતમાં છે, સનાતન ધર્મના હિતમાં છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના પણ હિતમાં છે. અને એના માટે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે. અહીંયા છેલ્લા 25-30 વર્ષથી આપણે પેલી કહેવત છે ને કે કેરીનો આખો ટોપલો હોય અને એમાં એક સડેલી કેરી આવી જાય ને તો એ બધી કેરીઓને બગાડે. અને ખાસ તો આપણે ભાઈઓ તો ઠીક, પણ બહેનો છે ને એ અથાણું બનાવે ને, અથાણું તો આખા વર્ષનું અથાણું બગડવા ના દે. એમાં કંઈક એવું નાખે કે એ અથાણું સુરક્ષિત રહે. એટલે સંપ્રદાયને જો સુરક્ષિત રાખવો હશે, એને મૂળ સિદ્ધાંત સુધી લાવવો હશે ને તો જે સડેલી કેરી છે ને એ કેરીને ઉપાડીને ટોપલામાંથી એટલી દૂર ફેંકવી પડશે ને
કે એની સુવાસ ગામ સુધી પણ ન આવે. આ સડેલી કેરી કોણ છે બધાને ખબર જ છે. ખબર છે ને બધાને? હવે એવા ભાઈનું આપણે નામ લઈએ, અહીંયા પવિત્ર આત્મા પવિત્ર ગ્રંથો છે અને એવા ન્યુસન્સનું નામ લઈને આપણે આ પવિત્ર ભૂમિને અપવિત્ર કરાય. ભાઈ આપણાને એવાનું નામ લેવાય નહીં. જય સ્વામિનારાયણ. વાત એવી છે કે આગામી જે આ કાર્યક્રમો છે એમાં સર્વપ્રથમ આપણે વડોદરા મીટિંગ કરી, પછી મુંબઈ કરી, આજે ઉમરાળા છે. મારા ખ્યાલથી આગામી જાહેરાત કે રાજુલા બાબતે જે સમિતિ છે કરશે ક્યારે કઈ રીતે, પણ આવી 10 બેઠકો આપણે કર્યા પછી મેં એમને કીધું છે સમિતિને કે ભાઈ આપણે 25,000 હરિભક્તોની એક ધર્મ સભા અમદાવાદ કરવી છે. બોલો તૈયાર છો બધા? 25,000 હરિભક્તો ત્યાંથી આહવાન કરશે કે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતોને અમારે પુનઃસ્થાપિત કરવા છે અને જે સડેલી કેરીઓ છે એને સંપ્રદાયમાંથી બહાર ફેંકવી છે અને આપણે તો સૌ સાથે મળીને લડીશું ને ભાઈ, તો આ કેરીઓ એની જાતે જ પગ કરીને જતી રહેશે. અને જે દિવસે આ કેરીઓ જતી રહે ને એ દિવસે આપણું 70% કામ તો એમનેમ થઈ જવાનું છે. એટલે આજે જે વાત થાય છે એ વાતને ખાલી અહીંયા આપણે તાળીઓ પાડી અને ભૂલી જઈએ અને ઘરે જઈને પાછા બેસી જઈશું ને તો કામ થવાનું નથી. આ ધર્મ યુદ્ધ છે. આ કોઈ વસ્તુ કાલે ને કાલે થઈ જવાની નથી. આના માટે લાંબી લડાઈ લડવી પડશે અને એ લાંબી લડાઈમાં આજે તમે એક વ્યક્તિ આવ્યા છો. મારી આપને વિનંતી છે અને ભગવાન સ્વામિનારાયણના સોગંદ આપીને હું તમને કહું છું કે અમદાવાદમાં જ્યારે મીટિંગ હોય ને ત્યારે દરેક વ્યક્તિ 5 થી 10 લોકોને લઈ અને ધર્મ સભામાં આવે અને આપણે ત્યાંથી જે હોકાર કરીશું ને તો આપણો આજે સત્ય સેવા સત્ય સિદ્ધાંત સમિતિનો જે સંકલ્પ છે ને એ 100% આપણે પરિપૂર્ણ કરી શકીશું. ફરીથી આપ સૌને કહું છું કે જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મને યાદ કરજો. હું હંમેશા આપની જે આ તકલીફ એટલે તમને જે ધર્મની તકલીફ છે કે તમને પોતાને પણ ચિંતા થાય છે કે આપણે કોની ભક્તિ કરીએ છીએ અને કોણ લોકો અત્યારે ચડી બેઠા છે. અને જે લોકો બાપ બનવાની કોશિશ કરી રહ્યા છે, જેમને બાપની આજ્ઞામાં રહેવાનું હતું, એ લોકો હવે એવું વિચારે છે કે બાપ અમારી આજ્ઞામાં રહે તો આવા આઠે લોકોને આપણે ચલાવી લેવાના થતા નથી. અને આવા આઠે લોકોને જો દૂર નહીં કરીએ ને તો સ્વામિનારાયણ સંપ્રદાયની શુદ્ધિ થશે નહીં. એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં પણ સત્ય સિદ્ધાંત સમિતિની બેઠક હોય, ધર્મ સભા હોય, ત્યાં આપ સૌ ચોક્કસ પધારજો. અને જો તમારી તાકાત સામે દેખાશે ને તો તમારી લડાઈ ચોક્કસ પૂરી થશે. આગામી સમયમાં જ્યારે પણ મોટી સભા હશે ત્યારે સનાતન ધર્મના સંતો પણ એ સભામાં ઉપસ્થિત રહેશે એની હું આપને ખાતરી આપું છું. આપ સૌ અહીં પધાર્યા, મને આપ સૌએ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સૌને જય સ્વામિનારાયણ. નમઃ પાર્વતી પતે હર